ભારતની જે કંઈ ભાષાઓ છે આ લખવા માટેની જે ઉપયોગમાં લેવાતી લિપિ છે આ કઈ છે? તો કે દેવનાગરી લિપિ છે. હવે અહીંયા મજાની વસ્તુ એ છે કે દેવનાગરી લિપિ અને ગુજરાતી લિપિ છે આ બંને છે એ પ્રાચીન લિપિ કઈ? તો કે બ્રાહ્મીમાંથી છે એ ઉતરી આવેલી છે. જેવો ઉચ્ચારણ થાય છે આપણે મેસેજમાં નાખતા હોઈએ છીએ. ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારત ને જય ગુજરાત. સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર. આજે આપણે છે અહીંયા જોડાક્ષર છે એ શીખવાના છે. હવે આપણને પહેલો પ્રશ્ન એ થાય કે જોડાક્ષર એટલે શું? આપણે ઘણી વખત છે જોતા હોઈએ કે ભાઈ સ્વર છે એનું જોડાણ થતું હોય છે, બરાબર? કોઈ પણ વ્યંજન છે એને આપણે બોલવા માટે શેની મદદ લેવી પડે? તો કે સ્વરની મદદ છે પૂર્ણ થવા માટે લેવી પડે છે, જોડાય છે, બરાબર? હવે અહીંયા છે શું થાય છે? તો કે બે વ્યંજનો છે જોડાય છે. જોઈએ અહીંયા જોઈએ તો પહેલા તો જોડાક્ષરનો અર્થ છે આપણને આપેલો છે સ્વરની મદદ વિના વ્યંજન જોડાય તે જોડાક્ષર. કે સ્વરની મદદ વિના સ્વર છે અહીંયા જોડાતો નથી. શું જોડાય છે? તો કે બે વ્યંજનો છે એ અહીંયા જોડાય છે. બે વ્યંજનો જોડાય અને શું કહેવાય? તો કે જોડાક્ષર કહેવાય. હવે અહીંયા જોઈએ તો આપણને સામાન્ય રીતે જોઈએ તો જોડાક્ષરો છે આપણે ક્યાં ઓળખતા હતા? તો કે ક્ષ છે, જ્ઞ છે અને ત્ર છે. આ ત્રણ જોડાક્ષરને છે આપણે અહીંયા ઓળખતા હતા, પણ આગળ હજી છે બીજા જોડાક્ષરો છે અહીંયા આપેલા છે. જોઈએ તો જોડાક્ષરમાં જે અક્ષર પહેલા બોલાય છે તે પહેલા લખાય છે. કે જોડાક્ષરની અંદર જે પહેલા બોલાય ને એ જ પહેલા લખાય. હવે આપણે અહીંયા જોઈએ તો ક્ષમાં છે આપણને પહેલા છે શું બોલાય છે? તો કે ક બોલાય છે, તો અહીંયા શું લખાશે? તો કે ક લખાશે. ત્યાર પછી સ બોલાય છે, તો અહીંયા શું લખાશે? તો કે સ લખાશે. હજી આપણે જો એમાં જે પૂર્ણ કરવું હોય તો શું લખાશે? તો કે અ લખાશે, બરાબર? આ રીતે છે જે પહેલા બોલાય એ જ પહેલા લખાય. આ રીતે છે જોડાક્ષરમાં લખાતું આવે છે. અહીંયા જોઈએ તો ક વત્તા શ એટલે શું થશે? તો કે ક્ષ થાય. હવે ક્ષનું જો આપણે કોઈ પણ વર્ડ છે અહીંયા લઈએ તો અહીંયા શું આપેલું છે? તો કે ક્ષમા આપેલું છે. હવે ક્ષમાની જો આપણે વર્ણો છે છૂટા પાડીએ છીએ તો શું થાય? તો કે ક વત્તા શ વત્તા અ એટલે શું થયું? તો કે ક્ષ થયું. ત્યાર પછી મ વત્તા આ એટલે શું થયું? તો કે માં થયું. એટલે શું થયું? તો કે ક્ષમા થયેલ છે. ત્યાર પછી જોઈએ જ વત્તા ગ એટલે તો કે જ્ઞ થાય, બરાબર? હવે અહીંયા એનું ઉદાહરણ લઈએ તો યજ્ઞ છે એ આપેલું છે. યજ્ઞમાં તો કે ય વત્તા અ અને જ્ઞ છે એ હવે કરીએ તો કે ઝ વત્તા ગ વત્તા અ થાય. તો અહીંયા છે યજ્ઞ આખું ઉદાહરણ થાય છે. ત્યાર પછી જોઈએ ત વત્તા ર છે એટલે ત્ર થશે. હવે આ વસ્તુ છે તમે શીખેલા છો એટલે સહેલી લાગશે. આગળ જોઈએ એ થોડુંક છે ટફ આવશે. અહીંયા જોઈએ તો ત્રાડ છે આપેલું છે. ત વત્તા ર વત્તા આ એટલે ત્રા થશે અને ડ વત્તા અ એટલે ડ થશે. ત્રાડ. આ રીતે જે આખા શબ્દો છે એ બને છે. ત્યાર પછીનું જોઈએ. હવે આપણે અહીંયા જોઈએ તો દેવનાગરી લિપિ અનુસાર આવે છે. હવે આ દેવનાગરી લિપિ એટલે તો કે ભારતીય ભાષાઓ છે, ભારતની જે કંઈ ભાષાઓ છે આ લખવા માટેની જે ઉપયોગમાં લેવાતી લિપિ છે આ કઈ છે? તો કે દેવનાગરી લિપિ છે. હવે આ એકમાત્ર એવી છે લિપિ કે એની અંદરથી છે સંસ્કૃત, હિન્દી, બરાબર, આ બીજી અનેક ભાષાઓ છે, ભારતીય અનેક ભાષાઓ છે અહીંયા લખાતી આવે છે. હવે અહીંયા મજાની વસ્તુ એ છે કે દેવનાગરી લિપિ અને ગુજરાતી લિપિ છે આ બંને છે એ પ્રાચીન લિપિ કઈ? તો કે બ્રાહ્મીમાંથી છે એ ઉતરી આવેલી છે, બરાબર? હવે અહીંયા જોઈએ આગળ શું છે અહીંયા. તો હવે અહીંયા આગળ જોઈએ તો દ નું છે અહીંયા આપણને જોડાણ છે આપેલું છે. જોઈએ તો દ વત્તા દ તો અહીંયા દ્વ જેવો છે અહીંયા ઉચ્ચારણ થાય છે. હવે અહીંયા મુદ્દો છે અહીંયા આપેલું છે. મુદ્દો જો આપણે લખવું હોય તો કઈ રીતે લખાશે? તો કે મ વત્તા ઉ થશે, દ વત્તા દ વત્તા ઓ થશે. તો અહીંયા છે મુદ્દો લખાશે. ત્યાર પછી જોઈએ તો દ વત્તા ધ એટલે ધ જેવો છે ઉચ્ચારણ થતું હોય શુદ્ધ છે એનું ઉદાહરણ છે અહીંયા આપેલું છે. સ વત્તા ઉ વત્તા દ વત્તા ધ વત્તા અ થાય. હવે ત્યાર પછી જોઈએ તો દ વત્તા મ એટલે શું થશે? તો કે મ થશે. હવે અહીંયા છે આપણને ઉદાહરણ તરીકે પદ્મ છે આપેલું છે. હવે પદ્મની અંદર આપણે જોઈએ તો પહેલા પ છે તો શું થશે? તો કે પ વત્તા અ. ત્યાર પછી મ છે એ આપેલું છે તો પહેલા શું બોલાય? તો કે દ બોલાય છે તો દ લખીએ. ત્યાર પછી મ બોલાય છે તો મ લખશું અને બંનેને જે આપણે પૂર્ણ કરવા માટે શું કરશું? તો કે સ્વર છે એ લખવો પડશે. તો અહીંયા શું આવશે? તો કે અ આવશે. ત્યાર પછી દ વત્તા ય એટલે ય થશે. હવે અહીંયા ઉદાહરણ જોઈએ તો શું છે? તો કે વિદ્યા છે આપેલું છે. હવે વી છે તો શું થશે? તો કે વ વત્તા ઈ થશે. હવે દ્યા છે તો કે પેલા દ બોલાય છે તો દ પછી ય અને
પછી આ છે આપેલું છે. ત્યાર પછી જોઈએ દ વત્તા ર એટલે દ્ર થશે. હવે અહીંયા ઉદાહરણ જોઈએ તો કે ચંદ્ર, ચ વત્તા અમ વત્તા દ વત્તા ર વત્તા આ થશે. ત્યાર પછીનું જોઈએ દ વત્તા વ એટલે શું થશે તો કે દ્વ થશે. દ્વિગુ છે અહીંયા આપેલું છે. હવે દ્વિગુની અંદર જોઈએ તો શું બોલાય છે તો કે દ વત્તા વ વત્તા ઈ થાય તો કે દ્વિ થાય. હવે ત્યાર પછી જોઈએ તો ગ વત્તા ઉ થશે એટલે અહીંયા છે શું આવશે તો કે દ્વિગુ આવશે. ત્યાર પછી જોઈએ દ વત્તા ર એટલે ધ્રુવ થશે. તો અહીંયા શું છે દૃશ્ય છે અહીંયા ઉદાહરણ આપેલું છે. જોઈએ તો દ વત્તા રૂ એટલે શું થશે તો કે ધ્રુવ થશે. ત્યાર પછી શ છે તો શ છે એ શું છે તો કે અહીંયા અડધો જ છે તો અહીંયા અ કે કંઈ પણ આવશે નહીં. ત્યાર પછી ય છે તો ય વત્તા અ થશે એટલે શું થશે તો કે ય છે આખે આખું પૂર્ણ થશે. ત્યાર પછીનું જોઈએ હવે આવે છે અહીંયા ધનું છે જોડાક્ષરની રીતે ક્યાં ક્યાં ઉપયોગ થાય છે અહીંયા આપેલું છે. અહીંયા જોઈએ તો બે ધ છે ભેગા થાય, અડધા બે ધ છે ભેગા થાય તો અહીંયા શું થશે તો કે ધ થાય છે. હવે અહીંયા જોઈએ ઉદાહરણ તરીકે તો કે યોદ્ધા છે એ આપેલું છે યોદ્ધા બરાબર. તો અહીંયા યો પેલા બોલાય છે તો ય વત્તા ઓ થશે. ત્યાર પછી ધ છે આપેલો છે તો અહીંયા અડધો ધ છે તો અહીંયા ધ અડધો રાખશું. ત્યાર પછી અહીંયા ધા છે એ આપેલું છે બરાબર. તો અહીંયા શું થશે તો કે ધ વત્તા આ થશે. અહીંયા જોઈએ તો આપણને બે ધ ભેગા થયા તો અહીંયા છે આ જે આખે આખું હતું એ અહીંયા આવી જાય છે. ત્યાર પછી જોઈએ ધ વત્તા ય એટલે શું થશે તો કે ધ્ય થાય છે. ઉદાહરણ જોઈએ તો સંધ્યા છે આપેલું છે તો સંધ્યાનો સમ છે એ આપેલું છે તો શું થશે તો કે સ વત્તા અમ થાય. ત્યાર પછી ધ છે આપેલો અડધો છે તો શું થશે તો કે અડધો ધ આવશે. ત્યાર પછી યા એટલે ય વત્તા આ થશે. ત્યાર પછીનું જોઈએ ધ વત્તા ર એટલે ધ્ર. અહીંયા ઉદાહરણ જોઈએ તો ધ્રુવ આપેલું છે, ધ્રુવ આપેલું ધ વત્તા ર વત્તા ઉ અને વનું તો કે વ વત્તા અ થશે. ત્યાર પછી ધ્વ છે આપેલું છે ધ વત્તા વ એટલે શું થશે તો કે ધ્વ થશે. હવે અહીંયા ઉદાહરણ છે શું આપેલું તો કે ધ્વનિ આપેલી છે. અહીંયા ધ વત્તા વ વત્તા અ એટલે શું થયું તો કે ધ્વ થયું અને ની એટલે ન વત્તા ઈ થયું. ત્યાર પછીનું જોઈએ તો ધ વત્તા રૂ એટલે તો કે ધ્રુવ થયું. હવે અહીંયા ઉદાહરણ જોઈએ તો કે ધ્રુતિ છે, ધ વત્તા ર વત્તા ઉ અને તી એટલે ત વત્તા ઈ થશે. ત્યાર પછીનું જોઈએ હવે અહીંયા આવે છે શ. હવે અહીંયા છે શ નું જોડાક્ષરની રીતે ક્યાં ક્યાં ઉપયોગ થયેલો છે એ જોઈએ તો કે સ વત્તા ર એટલે શ્ર થયું. તો અહીંયા શ્ર નું ઉદાહરણ શું છે તો કે શ્રવણ છે આપેલું છે. શ્રવણમાં જોઈએ તો પેલા શ્ર એટલે સ વત્તા ર વત્તા અ, વ એટલે વ વત્તા અ અને હણ એટલે હણ વત્તા અ થશે. ત્યાર પછી જોઈએ સ વત્તા વ એટલે સ્વ થયું. અહીંયા ઉદાહરણ તરીકે શું છે તો કે શ્વાન છે આપેલું છે તો અહીંયા સ વત્તા વ વત્તા આ અને ન વત્તા અ છે અહીંયા આપેલું છે. હવે અહીંયા જોઈએ તો સ વત્તા ચ એટલે તો કે ચ થશે. હવે અહીંયા ઉદાહરણ જોઈએ તો કે નિશ્ચિત છે આપેલું છે. નિશ્ચિતમાં ની પેલા છે તો કે ન વત્તા ઈ થાય તો અહીંયા ચી છે આપેલું છે તો અહીંયા પેલા શું બોલાય તો કે શ બોલાય છે તો અહીંયા સ લખાશે. ત્યાર પછી ચ વત્તા ઈ થશે એટલે ચી જેવું ઉચ્ચારણ થશે ને તનું તો કે ત વત્તા અ થશે. ત્યાર પછીનું જોઈએ હવે આપણને અહીંયા આવે છે હ. હનું જોડાક્ષરની રીતે ક્યાં ક્યાં ઉપયોગ થાય છે જોઈએ તો હ વત્તા મ એટલે જેવું ઉચ્ચારણ થાય છે આપણે મેસેજમાં નાખતા હોઈએ છીએ બરાબર. હવે અહીંયા જોઈએ ઉદાહરણ તો બ્રહ્મ છે આપેલું છે, બ્રહ ને એ બંનેનું છે અલગ અલગ છે. હવે બ્રહનું જોઈએ તો પેલા બ વત્તા ર વત્તા અ થશે અને નું જે ઉચ્ચારણ છે અહીંયા કઈ રીતે થાય તો કે પેલા હ બોલે છે તો હ પછી મ અને વત્તા અ આવશે. ત્યાર પછી જોઈએ તો હ વત્તા ન વત્તા ન જેવું છે ઉચ્ચારણ થાય. અહીંયા જોઈએ તો જાહ્નવી છે અહીંયા આપેલું છે જાહ્નવી, અહીંયા વચ્ચે ન છે એ નહીં એવો છે બોલાય છે તો અહીંયા જ વત્તા આ એટલે શું થયું તો કે જા થયું અને અહીંયા હ વત્તા ન એટલે ન જેવું છે ઉચ્ચારણ થાય. અહીંયા વીનું વ વત્તા ઈ થશે. ત્યાર પછીનું જોઈએ હ વત્તા ય એટલે ય થશે. અહીંયા જો ઉદાહરણ જોઈએ તો કે બ્રાહ્ય છે આપેલું છે, બ વત્તા ર વત્તા આ વત્તા હ વત્તા ય વત્તા અ થશે. ત્યાર પછી જોઈએ તો હ વત્તા ર એટલે ર થશે. અહીંયા ઉદાહરણ શું છે તો કે હસ્વ છે આપેલું છે તો અહીંયા હ વત્તા ર વત્તા શ વત્તા વ વત્તા અ થશે. ત્યાર પછી જોઈએ તો હ વત્તા વ એટલે વ જેવું થાય તો અહીંયા જોઈએ ઉદાહરણ જોઈએ તો જીહવા છે આપેલું છે. જીહવામાં ઝી એટલે જ વત્તા ઈ અને વા છે એટલે તો કે હ વત્તા વ વત્તા આ થશે. ત્યાર પછી જોઈએ હ વત્તા રૂ એટલે રૂ થાય. અહીંયા આપેલું છે હૃદય છે અહીંયા આપેલું છે
નું ઉદાહરણ છે અહીંયા હ વત્તા ર વત્તા દ વત્તા ય વત્તા અ થશે. ત્યાર પછીનું જોઈએ હવે તો અહીંયા આપેલું છે ર અક્ષરના જોડાક્ષર બે રીતે થાય છે. ર ના છે જોડાક્ષર કઈ રીતે થાય તો કે બે રીતે થાય છે. કઈ કઈ રીત છે જોઈએ. ર પહેલા આવે કે પહેલા ર આવતો હોય, બરાબર. હવે અહીંયા જોઈએ તો ચર્ચ છે આપણે લખીએ છીએ તો ચર્ચની અંદર કઈ રીતે ર આવે છે તો કે રેફ તરીકે ર આવે છે, એટલે કે પાછળના વ્યંજનને લાગે છે. ત્યાર પછી જોઈએ તો ર પછી આવે છે તો અહીંયા ક્રમ છે આપેલું છે ક્રમ, બરાબર. તો આ જે ખોડો આપણે કહીએ છીએ એની રીતે છે અહીંયા આવે છે ક પછી આવશે. ત્યાર પછીનું જોઈએ હવે આપણને અમુક અહીંયા નિયમો આપેલા છે જોડાક્ષરને લગતા. અહીંયા છે આપણે જોઈ લઈએ શું છે તો કે શબ્દકોશમાં સૌ પ્રથમ સ્વરથી શરૂ થતો અક્ષર અને ત્યારબાદ વ્યંજનથી શરૂ થતો અક્ષર આવશે. શબ્દકોશની અંદર કોઈ પણ ડિક્શનરીની અંદર છે આપણે જો ગોઠવણી કરતા હોઈએ અથવા તો કોઈ પણ ગોતતા હોઈએ છીએ તો અહીંયા કઈ રીતે થાય એની ગોઠવણી તો કે સ્વરથી શરૂ થતો અક્ષર છે એ પહેલા આવશે, ત્યાર પછી તો કે વ્યંજનથી શરૂ થતો અક્ષર આવશે. ત્યાર પછીનું જોઈએ તો પ્રથમ બારાક્ષરી અને ત્યારબાદ કક્કાવારી મુજબ અક્ષર ગોઠવવામાં આવે છે. પહેલા છે બારાક્ષરી મુજબ અને ત્યાર પછી તો કે કક્કાવારી મુજબ જે અક્ષર ગોઠવવામાં આવશે. જો પહેલો અક્ષર સમાન હોય તો બીજા અક્ષર મુજબ અને બીજો સમાન હોય તો ત્રીજા અક્ષર મુજબ આગળ વધવું. હવે અહીંયા આપણે ઉદાહરણ તરીકે લઈએ તો કે ક્રિશા છે, આપણે ત્રણ નામ અહીંયા લઈએ છીએ, કૃષ્ણા છે અને ક્રીના છે, બરાબર. આ ત્રણ નામ છે આપણે લઈએ છીએ તો અહીંયા જુઓ છીએ પેલું છે અક્ષર એમાં ક્રી તો સેમ જ છે, બરાબર. હવે ત્યાર પછીનું છે આપણે જોઈ અને આગળ વધવાનું હોય છે. અહીંયા જોઈએ તો આપણને સ છે સમાન છે, બરાબર. તો ત્રીજો અક્ષર છે અહીંયા લેવાનો હોય, આ છે અહીંયા સમજાવેલું છે, બીજું કંઈ નથી. ત્યાર પછીનું જોઈએ તો અડધા અક્ષરથી શરૂ થતો અક્ષર હંમેશા છેલ્લે મૂકવો. અડધા અક્ષરથી શરૂ થતો હોય એ અક્ષર ક્યાં આવશે તો કે હંમેશા છેલ્લે આવશે. અહીંયા જોઈએ તો બારાક્ષરીનો ક્રમ છે સ્વરનો આપેલો છે અ અમ અહ આ આમ ઈ ઈમ ઉ ઉ વગેરે વગેરે છે અહીંયા આપેલા છે. ત્યાર પછી જોઈએ તો કક્કાવારીનો ક્રમ વ્યંજનનો. કક્કાવારીનો ક્રમ એટલે કેવો થાય તો કે વ્યંજનનો જ થાય અને બારાક્ષરીનો જે કેવો છે તો કે સ્વરનો ક્રમ અહીંયા આપેલો છે. અહીંયા જોઈએ તો ક કમ કા કામ કી કિમ વગેરે વગેરે છે અહીંયા આપેલા છે. ત્યાર પછીનું જોઈએ હવે આપણને અહીંયા આપેલું છે શબ્દકોશમાં સૌથી પહેલા અ અને છેલ્લે હ થી શરૂ થતો અક્ષરો આવે. કે શબ્દકોશની અંદર પહેલા છે આપણને પહેલા જ કીધું હતું કે પહેલા કયો આવશે તો કે સ્વરથી શરૂ થતો, એટલે તો કે અ થી છે ચાલુ થતા હોય એવા આવશે અને છેલ્લે તો કે કલમખડિયાની અંદર હ થી છે પૂરા થતા છેલ્લે છે હ થી શરૂ થતા અક્ષરો આવશે. ત્યાર પછીનું જોઈએ તો કે ક્ષ એ ક પછી અને જ્ઞ એ જ પછી આવશે. હવે છે એ આપણે અહીંયા જોડાક્ષર જોઈએ તો ક્ષમાં તો કે ક વત્તા શ થશે તો અહીંયા ક પછી છે ક્ષ આવશે. તો અહીંયા જોઈએ જ્ઞમાં તો કે ઝ વત્તા ગ આવશે તો અહીંયા ઝ પછી જ્ઞ આવે છે. તો આ છે સિમ્પલ વસ્તુ અહીંયા સમજાવેલી છે. ત્યાર પછી વ્યંજનો કુલ આપેલા છે તો કે ક ક્ષ ખ ગ ઘ ચ, બરાબર. આ બધા છે આપણને ખબર જ છે, આગળ છે જોઈ શકીએ છીએ. ત્યાર પછી ક્ય ક્લ ક્વ ક્ષ જ્ઞ જ્ય વગેરે વગેરે છે અહીંયા આપેલા છે. ત્યાર પછી જોઈએ શબ્દકોશમાં વિસર્ગવાળા અક્ષર અનુસ્વાર પછીના અક્ષર પછી આવે. હવે અહીંયા જોઈએ શબ્દકોશમાં વિસર્ગવાળા અક્ષરો છે અનુસ્વાર પછીના અક્ષરો પછી આવશે. હવે અહીંયા જોઈએ તો કોઈ પણ અમ છે આપણે લખીએ છીએ તો અમ પછી જ છે આવે છે. આ છે કોઈ પણ વસ્તુ ગોખવા જેવી નથી, લોજિકલી સમજીએ એટલે આપણને આવડી જાય એમ છે. અહીંયા જોઈએ તો બારાક્ષરી આ રીતે લખાય છે તો આ રીતે જ છે અહીંયા ગોઠવાના છે. અહીંયા જોઈએ તો ક કમ ને કહ, ખા ખામ ને ખા, ની નીમ ને નહ છે અહીંયા આપેલું છે. આ જ રીતે છે એ બધા ગોઠવાતા હોય છે. તો આ જોડાક્ષર છે અહીંયા આપણે પૂરા થાય છે. મળીએ છીએ એક નવા વિડીયોની અંદર, ત્યાં સુધી જોડાયેલા રહેજો. થેન્ક યુ.